આજે બનાવે છે મારા મમ્મી ખજૂર પાક. તો માવાવાળો ખજૂર પાક બનાવે છે, માવા અને ડ્રાયફ્રૂટવાળો બદામવાળો. તો એના માટે મમ્મી લીધો છે અહીંયા ખજૂર. જો આ ટાઈપનો ખજૂર છે, 3 કિલા ખજૂર છે. એકદમ ઢીલો ખજૂર હોય છે, આને નથી ઠળિયા અને ઉપર ટોપકા જે હોય એ કાઢી લીધા છે. અને આ ખજૂર એટલો ઢીલો હોય છે કે પહેલેથી જો થોડો ઢીલો ઢીલો દેખાય, છૂટો પેશી જેવો નથી દેખાતો. અને એ છે 3 કિલો ખજૂર અને એની સાથે છે આ બદામનો પાવડર 500 ગ્રામ જેટલો. તમને વધારે નાખવો તો વધારે પણ નાખી શકાય, અને આમાં જો તમારે કાજુ નાખવો હોય તો કાજુનો પાવડર પણ નાખી શકાય, તમને મજા આવે એટલો નાખી શકો છો. અને હાથે છે આ 400 ગ્રામ જેટલો માવો. અને આ ઉપર ડેકોરેશન માટે ટોપરાનું છીણ. અને અહીંયા લીધું છે કડાઈ. કડાઈમાં છે ઘી લીધું છે 7 થી 8 ચમચી. એકદમ ઓછું ઘી લેવાનું છે, કેમ કે ખજૂરમાં શેકવા માટે જોઈએ થોડુંક જ ઘી લેવાનું, વધારે ઘી નથી લેવાનું. તો હવે ખજૂર શેકવાની તૈયારી ચાલુ કરી દઈએ. હવે આપણે જો મમ્મી ખજૂર નાખી છે શેકવા માટે, બધો જ નાખી દેશે. જો આ રીતે ધીમે ધીમે છૂટું પાડતો જવાનો ને આ પલટાવીને શેકતો જવાનો એટલા જ ઘીમાં. જો મમ્મી કેવું સરસ શેકે છે, થઈ ગયું ને એકદમ ઢીલો ઢીલો પાછો. જો કેટલો મસ્ત શેકાય છે. જો આ રીતે પલટાતું જવાનું. તો ખજૂર એકદમ મસ્ત શેકાઈ ગયું છે, એકદમ થઈ ગયું છે ને પેસ્ટ ટાઈપનું. જો પેસ્ટ જેવું થઈ જાય ને ત્યાં સુધી શેકાવા દેવાનું. આ શેકતા અમને 5 થી 7 મિનિટ જેટલો સમય લાગ્યો છે, વધારે નથી લાગ્યો. એકદમ ધીમા ગેસ ઉપર જ શેકો, સાવ ધીમા ગેસ, નકર દાજી જાય. અને હવે એમાં એડ કરવાનો છે આ માવો અને આ બદામનો પાવડર જે છે એ. અને હા, આ માવો છે ને અમે ઘરે બનાવ્યો છે. જો તમારે આ માવાની રેસીપી જોઈતી હોય તો હું ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકી દઈશ, મારી યુટ્યુબ ચેનલ પર મેં અપલોડ કરી છે, તેથી જોઈ શકો છો. અને આ માવાને છે ને પહેલાં મેં 2 ચમચી ઘી નાખીને શેકી લીધો હતો, અને પછી હવે અમે એડ કરવાના છીએ. તો હવે એડ કરશું માવો. આને પહેલાં બરાબર મિક્સ કરી દઈશું, ગેસ ચાલુ છે એટલા માટે. જો આ રીતે ધીમે ધીમે જો આ માવો એકદમ મસ્ત મિક્સ કરવો પડે, પેલા ગાંઠા ન રહી જાય એનું, એટલે એકદમ મસ્ત મિક્સ કરી દેવાનો. જો માવો પણ મિક્સ થઈ ગયો છે મસ્ત, એટલે ઘાટી પેસ્ટ બની ગઈ છે. હવે એમાં એડ કરીશું બદામનો પાવડર, જે 500 ગ્રામ છે ને બધો જ નાખી દેવાનો છે એમાં. મિક્સ નાખી દીધું. હવે આને પણ આની અંદર બરાબર એકદમ મિક્સ કરી દેવાનું. જો આ રીતે ધીમે ધીમે. જો બદામનો પાવડર નાખ્યો ને પછી અમે ગેસ બંધ કરી દીધો છે ને ધીમે ધીમે બધું મિક્સ કર્યું. અને હવે છે ને નીચે લઈ લીધું છે, ગેસ બંધ કરી દીધો છે. ને બદામ પણ બરાબર મિક્સ થઈ ગઈ છે. અને હવે આને છે ને આપણે 5 થી 7 મિનિટ આપણે જે ટચ કરી શકીએ ને ગોળી બનાવવા માટે, એટલી વાર સુધી ઠંડુ થવા દેવાનું છે. તો લગભગ અંદાજે 5 થી 7 મિનિટમાં એ ઠંડુ થઈ જશે. આપણે ગોળી વાળી શકીએ ને એટલું ઠંડુ થઈ જશે. આપણો જે ખજૂર હતો, ખજૂર માવા બદામનું, એ મસ્ત ઠરી ગયું છે, એકદમ ઠંડુ થઈ ગયું છે. અને હવે છે ને મમ્મી આ રીતે ગોળ ગોળ રોલ બનાવી નાખ્યા છે. અને પછી એમાંથી છે ને હવે ગોળી બનાવે. જો આટલી, જો આ રીતે રોલ બનાવી નાખ્યા છે ને, હવે એમાંથી નાની નાની ગોળી બનાવતા જશે. આ રીતે થોડો થોડો લુવો લેશે અને આ રીતે નાની નાની ગોળી બનાવતા જશે. જો અહીંયા બધી ગોળી બનાવી નાખી છે, હજુ બાકી છે, બાકીની બનતી જાય છે. અને હવે આ ગોળી ઉપર લગાવશે કોપરાનું છીણ. જો આ રીતે છે ને આ કોપરાનું છીણ કોટ કરવાનું છે. આ રીતે એક પછી એક લેતા જાય છે અને કોપરાનું છીણ આ રીતે હાથમાં લગાવતા જાય છે. એટલે જો આ રીતે કોપરાનું છીણ લગાવતા જાય છે અને ગોળી પાછા થોડી થોડી વળતા જાય છે, એટલે ફરતી સાઈડ કોપરાનું છીણ લાગી જાય. અને અહીંયા જો આ લુવા જે પડેલા છે બધાને બનાવવાના છે. આ એક મોટી થાળી બની ગઈ છે, એટલે છેલ્લે મમ્મીએ આ લગાવી દીધું છે ટોપરું. તો આ થઈ ગયો આપણો ખજૂર પાક રેડી, માવાવાળો ખજૂર પાક. આ તમે ફરાળમાં પણ ખાઈ શકો. આમાં ખાલી બદામ, માવો, ખજૂર અને કોપરાનું છીણ જ છે, જે તમે બધું ફરાળમાં ખાઈ શકો છો. તો કેમ કે એમાં કોઈ ગોળ કે ખાંડનો ઉપયોગ થતો નથી, એટલે જેને ગોળ ખાંડ ન ખાઈ શકતા હોય એ લોકો પણ આ મીઠાઈ ખાઈ શકે છે. તો આ છે આપણો ખજૂર પાક માવાવાળો. જો મસ્ત એકદમ ગોળી બની ગઈ છે આપણી બધી જ. અંદાજે કેટલી બની છે મમ્મી? 100 બની છે. જો આટલી મોટી 2 થાળી અને એક આ નાની ડીશ બની ગઈ છે. અને આ છે મારા મમ્મી. થેન્ક યુ મમ્મી. તમે કંઈક કહેવા માંગો છો? ખાઈ લો. આ ફરાળમાં ચાલશે, બરાબર? બધાને ફરાળમાં લઈ શકાય છે. તો આ આપણી માવા ખજૂરની રેસીપી જો તમને ગમી હોય તો અમારા વિડીયોને લાઈક કરજો, અને તમારા ફ્રેન્ડ સર્કલમાં આ વિડીયો શેર કરજો, અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.